જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 4। હે માનવ, કોઈ પણ જાતનું અભિમાન કરવું નહીં। જેનું હે જીવ તું અભિમાન કરીશ તે અચાનક જતું રહેશે। એટલે અભિમાન કોઈનું ઇતિહાસ વાંચો તો કોઈનું રહ્યું નથી। આ ઘડી પલકની જિંદગી સમજવાની અને તે ઘડી પલકમાં શું થાય તે પણ નક્કી નથી। અને ઘડી પલકમાં જીવનું શું થાય તે આપણે જોઈએ જ છીએ। માટે હે માનવ, રામ નામને ભજી લ્યો। આ આત્મારામનું ઠેકાણું જોઈને કે આ આત્મારામ આવ્યો છે ક્યાંથી। જુઓ ભાઈ, તમો દેવોની પાછળ ગમે તેટલા પડશો તો દેવો પણ નિર્ગુણ ઘરના જ છે। તો દેવોને પણ ખબર નથી કે આત્માનું ઘર પરમાત્મા ક્યાં છે। એટલે તો દેવો પણ કહે છે કે મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે। તો માનવ થઈને સમજો તો આ 5 તત્વના દેહવાળાને શું કહેવું। પણ હે માનવ, કોઈ પણ દેવોના વખાણ કરે એટલે આપણે માની જવાનું નથી। અને તે પણ પુસ્તક વાંચીને કહે છે ને, એટલે આપણે પણ શું પુસ્તકો વાંચવા મંડાઈ જવાનું। તો હે માનવ, આવું ને આવું કરીને મનુષ્ય અવતાર પૂરો કરી નાખવો છે। ટૂંકી ભાષા, સંસ્કૃત શબ્દો રાગ સાંભળવાથી તમારું મન ખુશ થાય છે, બાકી માનવનું આત્મકલ્યાણ નથી। માટે જેની દુકાનમાં વસ્તુ જ નથી તો તમને વસ્તુ કેમ આપે। આ મેઇન પોઈન્ટ પકડો। જો વેદ ઊંચા હાથ કરી દે કે કંઈક સત્ય છે તો દેવોની કથામાં ગમે તેવો માહોલ ઊભો કરે તો પણ તેમની આત્મજ્ઞાનની વસ્તુ જ નથી તો ટાઈમ શું કામ બગાડવો। જો અર્જુનને કૃષ્ણ કહે છે, હું વાત કરું તેનાથી આગળ જવું હોય તો કોઈ સાધુ પાસે જા। તો આમ ચોખ્ખું જ કહેતા હોય તો પછી તેની કથા કે પુસ્તકો વાંચવાથી આત્મકલ્યાણ થવાનું જ નથી। પછી તો તમે ભગત દેખાવાના ઢોંગ કરો છો તેવો નિચોડ નીકળે છે। અને ઢોંગમાં ને ઢોંગમાં મનુષ્ય અવતાર પૂરો કરીને દેવોએ બનાવેલ 84 લાખના ચક્કરડામાં ફરવાનું રહેશે ને। કારણ કે તમારા ભક્તિના ઢોંગ તો તમને જ નડે ને। માટે હે માનવ, જીવ જન્મે છે તેનું મૃત્યુ તો છે જ। અને પાછું જીવનની અંદર કેવી રીતે મૃત્યુ થવાનું છે તે તો જીવને ખબર તો નથી કે ઘરમાં થશે કે બહાર કે હોસ્પિટલમાં કે એક્સિડન્ટથી કે પેરાલિસિસ કે કેન્સર કે પછી વૃદ્ધ ઉંમરે કે નાની ઉંમરે પણ। માટે જે જન્મે છે તેનું મૃત્યુ તો નક્કી જ છે। પણ માનવ કેટલો અભિમાનમાં કેટલો જીવે છે, જાણે અમરપટ્ટો લખાવીને જન્મ્યો હોય। વધારે તો શું કહેવું, પોતાને પોતાનું નિજ આત્મકલ્યાણમાં પણ જીવ કહે છે કે હજુ વાર છે। પણ હે જીવ, કોઈ પણ સંતોએ નથી કીધું કે મોટી ઉંમર થાય પછી આત્મકલ્યાણ કરવાનું। તેમ વેદ કે શાસ્ત્રોએ પણ એવું નથી કીધું કે શરીરની મોટી ઉંમરે જ પ્રભુ ભજવા। તો પ્રથમ તો અમે આત્મકલ્યાણ જે જીવને કરવું હોય તે જીવની વાત કરીએ છીએ। તો હે માનવ, આત્મકલ્યાણ કરવામાં ઘર છોડવું પડતું નથી। ઠીક છે, ટૂંકા સમયમાં વધારે પ્રાપ્ત કરવા માટે એકાંતની જરૂર ખરી। બીજું, ઘણા પરમાત્માના જ્ઞાનીઓ કામ તો કરતા જ। તો આત્મકલ્યાણ તો સુરતા અને શબ્દથી કરવાનું છે। અને તે પણ તમને પ્રવૃત્તિમય જીવનને નિવૃત્તિમય જીવન જીવાડનાર ઈશ્વર છે। એટલે સમય જતા નિવૃત્તિમય જીવન થઈ જશે, તેમાં પણ અભિમાન કરવા જેવું નથી। ખરેખર પરમાત્માના જ્ઞાનીઓ ચોખ્ખું જ કહે છે કે હે જીવ, 3 યુગથી 84 લાખ યોનિમાં જન્મે છે અને મરે છે। તો હે માનવ, આ મનુષ્ય દેહથી જ આ જન્મ મરણમાંથી મુક્ત થવાનો સારામાં સારો સમય આવ્યો છે। જેવા જેના કર્મ તેવો સમય મળે છે। તો હે માનવ, આ મેઇન કામ કરી લે। કારણ કે પરમાત્માના ઘરનો આત્મા સંતો કહે છે। તો પહેલા નિજ ઘરને નૈનથી દર્શન કરી લે, પછી હે જીવ પાકું કરી લે। આ બધી રચના આ માનવ દેહ બન્યા પહેલાની રચના બધી જ પિંડમાં પણ છે।
તો તે કોઈ અનુભવી જ્ઞાની પાસેથી જાણી લે. જો આ દેવોની બનાવેલ 84 લાખથી જન્મ મરણમાંથી ઉગરવું હોય તો. બાકી હે માનવ, કોઈ પરમાત્માના અનુભવી જ્ઞાનીએ નથી કીધું કે અવતારી દેવોને ભજ અને હે જીવ તું જન્મ મરણમાંથી મુક્ત થા. કારણ કે પરમાત્માનો જ્ઞાની આ 3 લોકમાં બુડાડવા નથી આવતા. તે સતલોકની સાચી વાત કરે છે. અને જે મૃત્યુલોકમાંથી તારવા આવેલ વ્યક્તિ અનુમાને કે અંધશ્રદ્ધાથી ભક્તિ નથી કરાવતા. હા જરૂર, ભૂલો પડે તો ભૂલવાડી દે તે પાકું, અને તે પણ અકર્તા ભાવે. અને જીવને 84 લાખમાં જવાનો પણ વારો આવે. હે માનવ, ભલે તારે ગાડીઓ કે બંગલા કે હેલિકોપ્ટર કે પ્લેન હોય, પણ એક દિવસ તો આ શરીર છોડવું જ પડશે. અને પાછું જવાનું ક્યાં છે તે કોઈ ઠેકાણું તો નથી. માટે હે જીવ, જેવી હાલત ડાળ ઉપરથી પાંદડું ખરે અને તેની હાલત થાય તેવી હાલત હે જીવ તારી થશે. અને હે જીવ, ગુમાન કરવું હોય તો એવું કર કે આ શરીર છોડીને જે ઠેકાણે જાવું છે તે ઠેકાણું મસ્તકના બદલામાં મળે તો પણ જોઈને નિરખી પરખીને ભજી લેવું છે. તેવું આત્મભાવથી નક્કી કરી લેવું જોઈએ. બાકી હે જીવ, તે મનથી માની લીધા છે કે સૂત વીત દારા કે કુટુંબ કે સગાવહાલા આ બધા મનથી મારા માની લીધા છે. બાકી હે જીવ, આત્મકલ્યાણી સિવાય તારો સગો કોઈ નથી. અને જો તેનાથી તું આઘો ભાગીશ તો જન્મ મરણ મળશે નહીં. બાકી આ સંસારમાં કોઈને હે જીવ મારા માને છે તે તો સ્વાર્થ અને હેતુથી હેત છે. અને તે બધા કર્મે મળ્યા છે. બાકી કર્મ પૂરું થઈએ તારો સંગ છોડીને ચાલ્યો જવાનો. બાકી મારા કરીને મૂલ્યવાન મનુષ્ય દેહ પૂરો કરવાનો નથી. નિજ આત્મકલ્યાણી સિવાય હે જીવ ભગવાન પણ તારા નથી. જે પરમાત્માના ઘરે જવું છે તે પણ હે જીવ તારા નથી. અને તે નિર્ણય નિરખીએ પિંડ પરખીએ જીવને સાચા સગાની ખબર પડે છે કે આ મૃત્યુલોકમાં સાચો સગો કોણ છે. માટે હે માનવ, આ મૃત્યુલોકની 4 ખાણી દેવોએ બનાવેલ છે. જો તેની વાત સત્ય માની તો 84ના બંધન નહીં છૂટે. અને જીવને આ મૃત્યુલોકમાંથી જન્મ મરણમાંથી ઉગારનાર પરમાત્માના જ્ઞાની કહે છે, હે જીવ, સાચું કહું છું તો પણ જીવ માનતો નથી. આ એટલા બધા પાખંડીઓએ જીવને ભરમાવી દીધા છે. રામ ભરોસે. તો હવે આપણે અમારા સદગુરુની વાણી દ્વારા ગુણગાન ગાઈએ અને વાણીના એક એક શબ્દ સમજીને એકાંતે બેસીને તેનું મનન કરીએ. તો સમજાઈ જશે કે શબ્દો શું કહેવા માંગે છે. તો આ વાણીમાં પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે જેમના ચિત્ત સદગુરુના ચરણો અને શબ્દોમાં લાગ્યા તો એમનું સ્મરણ કરવું તે અતિ સુખદાયી છે. કામ, ક્રોધ, મદ, માન, કલ્પના સર્વને ભગાડે છે. એવું સદગુરુનું સ્મરણ સુખ આપનારું છે. અમે તો એવા સત્ય સદગુરુને વંદન કરીએ છીએ અને એમની સન્મુખ શીશ નમાવીએ છીએ, જેથી અમને શુદ્ધ બુદ્ધિ સારી આપી અને અનેક જન્મના અનેક પાપોની અમને ક્ષમા પણ આપી. તો મારા માટે તો મારા સદગુરુના શરણોમાં જ 68 તીર્થધામ છે, જેથી સદગુરુના શરણે રહેતા જ અનેક તીર્થ ફળ અને ગંગા નાયા. તો અમારા સદગુરુએ પરમારથ માટે અનેક જીવને ચેતાવ્યા અને ભવસાગરની આર પાર કરીને કિનારે પહોંચાડ્યા. તો એવા જ્ઞાની ગુરુ સમક્ષ અમે પૂર્ણ વરને પામ્યા. તો પૂર્ણ વર તે પરમાત્માને કહે છે. કેમ કે જેમની સુરતા પરમ તત્વને મળી જાય એટલે પૂર્ણ પદ પામે એ વાત છે, જે બ્રહ્મમય બની જાય છે. જય સદગુરુદેવ. એયા જ ગુરુદેવ ઘેર આવ્યા રે, હાથ જોડીને વંદન કરું રે, સન્મુખ શીશ નમાવું રે, આજ ગુરુદેવ
ઘેર આવ્યા રે તત્વ બ્રહ્મ સુણાવ્યા રે શ્રવણે સર્વ કર્મ કપાવ્યા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે ચિત ચરણોમાં લાગિયા રે સ્મરણ સુખદાયી રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે કામ ક્રોધ મોદ માન કલ્પના રે સર્વે રે કાઢિયા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે શિવ બુદ્ધિ સારી આપી રે ક્ષમાય મને રે આપી રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે ચરણ કમળમાં છે 68 તીરથ ફળ ગંગા રે નાયા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે પાપ બાળિયા સર્વે પોલ મારે શુદ્ધ ચેતન થયા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે ગુરુ પરમાર્થ કારણ હંસો રે અનેકને ચેતાવ્યા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે ભવસાગર થી આર પાર કરી રે કિનારે પહોંચાડ્યા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે દાસલાલ જ્ઞાની ગુરુ સમક્ષ રે પુરાવો પામિયા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે પ્રવીણ રામે દયા કરી રે બ્રહ્મપદ દેખાડિયા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે આજ ગુરુદેવ ઘેર આવ્યા રે આ વાણીમાં સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, સંતના સંગમાં બેસીને એમના શબ્દો સાંભળો. સંગીત સાથે ચાલતા શબ્દો સમજાશે નહીં અને ખોટા મનના આનંદના તાનમાં આવીને ફક્ત ઘડી પલનો આનંદ માણવામાં મનુષ્ય જન્મ વેડફી ન નાખો. ભલે તમે સભામાં જાઓ, પણ સદગુરુ પર દીન દયા રાખીને પ્રશ્ન કરો કે હવે સદગુરુ કોણ જીવ છે અને કોણ બ્રહ્મ છે, અને જગતનો ઈશ્વર કોણ છે, જડ કોણ છે, ચેતન કોણ છે, અને બોલે છે તો મૌન કોણ છે, જ્ઞાન વિજ્ઞાન અને બંધન મુક્ત, વિદ્યા અવિદ્યા, જોગ જુગત કોણ છે, એવા પ્રશ્નો કરાય. તો જે સત્યજ્ઞાની હશે તે પરમાત્માના ઘરના ઉત્તર આપશે, અને જે પાખંડ કરતા હશે, જેમને સત્યની ખબર નથી, તે પુસ્તકમાંથી દેવોના દાખલા વાંચીને પોતાની વાચાળ બોલીની આવડતનો રોપ બતાવતા હોય છે. તો આવા પ્રશ્નો અમારા સદગુરુ પ્રવીણરામને પૂછી લ્યો, જેમના વિચારો જુગ જુગ કહેવાશે. જય ગુરુદેવ. સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો, ખોટી વાતો છોડીને ધ્યાન હૃદય ધરો. સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો, પ્રશ્ન અનેક પૂછો દીન દયા રાખીને. પૂજો ગુરુદેવના ચરણ કમળ, પ્રભુ ભાવ રાખીને. સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો, કોણ જીવ અને કોણ બ્રહ્મ છે, જગતનો ઈશ્વર કોણ છે રે.
જડ ચેતન કોણ છે રે? મૌન છે તે મૌન છે તો બોલે છે કોણ? સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો. કહો રે જ્ઞાન વિજ્ઞાન બંધયને મુક્ત છે. વિદ્યાય વિદ્યા કોણ છે? જોગ કોણ છે? જુગત કોણ છે રે? સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો. દાસલાલ કહે આ પ્રશ્નો પૂછીને સાંભળી લ્યો રે. પ્રવીણ રામના વિચારો જુગો જુગ કેવાશે. સત્સંગમાં બેસીને શબ્દને સાંભળો. રામ ભરોસે. આ વાણીમાં કહે છે કે પ્રભુનો મહિમા ગાતા તો બ્રહ્માદિક પણ વેદ બનાવીને થાક્યા અને વિષ્ણુ પણ અવતાર ધરી ધરીને થાક્યા. તેમજ શિવ ગણેશ ધનેશ પણ થાક્યા, જે દેવોને કહે છે. અને મુનિ વ્યાસ વશિષ્ઠ વાલ્મીકીએ અનેક ગ્રંથ લખનારા નારદ સારદ બધા જ થાક્યા. તો હે માનવ સમજો કે એવું જાણનારા કોણ હશે? આ જગતમાં અનેક સંતો થયા. એ કહે છે કે તો બધાના જન્મ પ્રભુ ભજન કરીને જ સુધર્યા છે. અને હાલના ગુરુઓ પોતાની બુદ્ધિની રીતે ગાય છે. એટલે પ્રભુ જેને જેટલી શક્તિ આપે એટલો પ્રચાર કરી શકે છે. પ્રભુજી વિના આપણે જાતે એક શબ્દ તો શું, એક અક્ષર પણ ન બોલી શકાય. જય ગુરુદેવ. પ્રભુનો મહિમા ગાઈને થાકે સૌ કોઈ, ન પામે કોઈ જન પાર રે. પ્રભુનો મહિમા ગાઈને થાકે સહુ. હું એક જીવ કેમો ગાન કરું, મુખની સહસ્ત્ર ચિન્હારી છે. પ્રભુનો મહિમા ગાઈને થાકે સહુ. બ્રહ્માદિક વેદ બનાવી થાય કા, વિષ્ણુ ધરી ધરી અવતાર રે. પ્રભુનો એ મહિમા ગાઈને થાકે સહુ. શિવ શેષ ગણેશ ધનેશ થાકિયા, સૌ કરે સૌ કહે અપરંપાર છે. પ્રભુનો એ મહિમા ગાઈને થાકે સહુ. મુનિ રે વ્યાસ વશિષ્ઠ રે, વાલ્મીકે કર્યા અને ગ્રંથો જાહેર રે. પ્રભુનો એ મહિમા ગાઈને થાકે સહુ. નારદ સારદ સનકાદિક થાય કા, તો હવે બીજું કોણ વિચારે છે? પ્રભુનો મહિમા ગાઈને થાકે સહુ. આરે જગતમાં અનેક સંત થયા, સર્વ એ હરિજનથી જન્મ સુધાર્યા છે. પ્રભુનો એ મહિમા ગાઈને થાકે સહુ. ગુણ ગાન ગાયા પોતાની રીતે, પોતાની બુદ્ધિ અનુસાર રે. પ્રભુનો મહિમા ગાઈને થાકે સહુ. જેને જેટલી શક્તિ આપે પ્રભુ,
એટલા ગુણનો કરે પ્રચાર રે પ્રભુનો, એ મહિમા ગાઈને થાકે સહુ. પ્રવીણ રામ પ્રભુજી નારે, એક પણ શબ્દ ન ઉચરે રે પ્રભુની, મહિમા ગાઈને થાકે સહુ. પ્રભુનો મહિમા ગાઈને થાકે સહુ. રામ ભરોસે. આ વાણીમાં સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે જે અરૂપ અક્ષર એ જ નામના સિતારા છે. એટલે સદગુરુના વચન વિના તમે ગમે તેટલા યોગ, જપ, તપ, તીર્થ કરો, પણ સક્કડ સિદ્ધદાતા સદગુરુ નિજ નામ આપ્યા તે અગમથી એટલે પરમાત્માના ઘરથી નીકળેલા છે. જે શબ્દ વેદ પણ નથી જાણતા એ તેનો સાર છે. અક્ષર, ધર્મ, વિદ્યા 14 લોકમાં વચન થકી તેનો વિસ્તાર છે. જે એકમાંથી જ નીકળ્યા એવું સદગુરુ સમજાવે છે. એટલે આ જગત આખું એક નામને આધારે જ ચાલે છે. તો જે મન સદગુરુના ચરણે મૂકીને ભજે એ જન પ્રભુને પ્રાણથી પણ પ્યારા છે. તો એ અગમ ઘરનો અધિકારી શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ છે. તો એવા સદગુરુ પ્રવીણરામને દાસલાલ પુકારે છે. જય સદગુરુદેવ. આ અરૂપ અક્ષર પરબ્રહ્મ સદા સર્વે, નામનો રે સિતારો, વચન વિના સિદ્ધિ ન હોઈ, વચન વિના સિદ્ધિ ન હોઈ, તપયોગ યજ્ઞ આચાર્યા, અરૂપ અક્ષર પરબ્રહ્મ. આ સકળ કામ સિદ્ધિદાતા, આ સકળ કામ સિદ્ધિદાતા, ગુરુજીએ નિજ નામ આપ્યું, ગુરુજીએ નિજ નામ આપ્યું. અગમથી નીકળ્યા સર્વે શબ્દો, વેદો પણ ન જાણે તેનો સાર, અરૂપ અક્ષર પરબ્રહ્મ. અક્ષર ધર્મ વિદ્યા 14 લોકમાં, વચન થકી તેનો વિસ્તાર, વર્ણ સર્વ એકમાંથી જ નીકળ્યા, વર્ણ સર્વ એકમાંથી જ નીકળ્યા, એમાં પ્રભુજીએ ઉચાર્યું છે આ અરૂપ અક્ષર પરબ્રહ્મ. હરી સકળ ઘટમાં વ્યાપી રહ્યો છે, હરી સકળ ઘટમાં વ્યાપી રહ્યો છે, સર્વે નામના આધાર છે. જે કોઈ ભજે મન મૂકીને, તે હરિને પ્રાણથી પ્યારા છે. આ અરૂપ અક્ષર પરબ્રહ્મ, આ અરૂપ અક્ષર પરબ્રહ્મ. અગમનો અધિકારી એ છે રે, જે શુદ્ધ બ્રહ્મ અધિકારી છે, પ્રવીણ રામ તેનું કલ્યાણ કરે, પ્રવીણ રામ તેનું કલ્યાણ કરે, દાસલાલ સદગુરુને પુકારે, આ અરૂપ અક્ષર પરબ્રહ્મ, આ અરૂપ અક્ષર પરબ્રહ્મ. રામ ભરોસે. આ જગતમાં એના માટે જીવન જીવવું ધન્ય છે કે જે નિજ તત્વ અને 5 તત્વને નિજ આત્માના સતચિતને જાણે છે. જગતમાં અનેક પંથ ચાલે છે, જે બધા મતભેદવાળા, અને જીવ મજબૂરીથી પોતપોતાની મતિથી ઝઘડામાં ફસાઈ ગયો છે. પણ એ નથી જાણતા કે સતચિત આનંદ એ સર્વ પરમાત્માના જ અંશ છે.
તો જીવ નિજ સ્વરૂપને ભૂલીને અવિદ્યામાં ફસાયો છે. તો એમ ભ્રમ કેમ છૂટે? જેને નિજ તત્વ જાણી લીધું એમના તો ભ્રમ મટી ગયા અને જન્મ મરણ પણ બંધ થઈ ગયા. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ જીવન મુક્ત છે, જે જીવતા જાગતા બ્રહ્મમાં સમાયેલા છે. જય ગુરુદેવ. ધન્ય સે જગમાં જીવભૂતેને, નિજ તત્વ જે જાણે. ધન્ય સે જગમાં જીવભૂતેને, પાંચ તત્વને નિજ અતીત નિજ આત્માને, સતચિતને જે જાણે. ધન્ય સે જગમાં જીવભૂતેને. આ જગતમાં અનેક પંથ ચાલે, મતભેદ જેના બહુ રે. ધન્ય સે જગમાં જીવભૂતેને. મજબૂરીથી જીવ ઝઘડામાં ફસાણો, મજબૂરીથી જીવ ઝઘડામાં ફસાણો. સૌ કોઈ પોત પોતાની પતિએ, સૌ કોઈ પોત પોતાની મતિએ. ધન્ય સે જગમાં જીવભૂતેને. સતચિત આનંદ જીવયા, સર્વે પરમાત્માના અંશ જ રે. નિજ સ્વરૂપ ભૂલી અવિદ્યામાં ફસાયા, પાંચ તત્વોમાં ભૂલા પડ્યા રે. ધન્ય સે જગમાં જીવું. સ્વરૂપ સ્વસ્વરૂપ ઓળખ્યા વિના, ભ્રમ નહીં મટે નહીં છૂટે આવન જાવન. જેણે નિજ તત્વ જાણી લીધું, તેના સર્વ ભરમ ભાંગા. તેના સર્વ ભરમ ભાંગા. ધન્ય સે જગમાં જીવભૂતેને, નિજ તત્વ જે જાણે. તે જીવન મુક્ત થઈ વિચરે જગમાં, પાંચ તત્વની બહાર ઠેરાય રે. દાસલાલ કહે પ્રવીણ રામ સે, જીવન મુક્ત સદાઈ. જીવન મુક્ત સદાઈ. જીવતા જાગતા બ્રહ્મમાં એ તો રહે સમાયા. ધન્ય સે જગમાં જીવવું. ધન્ય સે જગમાં જીવવું. રામ ભરોસે. આ જે આપણે વાણી બોલવાની છે એ વાણીમાં સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, બધા ગુરુઓએ પોતપોતાના શિષ્યને પ્યાલો પીવડાવ્યો, તો તમે મારા ગુરુ છો તો તમે મને કેમ ન પ્યાલો પીવડાવ્યો? તો પ્યાલો જે પીવાનો છે એ રામરસનો કહે છે, જે સુરતા ભજન કરતા અમૃત વરસાવીને પીવાનું હોય છે, જે પરમાત્માના ઘરનું છે, એ જાણી શકાય છે. હે ગુરુદેવ, અનેક લાખો ભક્તોને સદગુરુએ તાર્યા, તો મારા પર મહેર દયા કૃપા કરો. મારે બીજું કશું જ નથી જોઈતું. હું તમારા દર્શન વિના તરસ્યો છું, તો મને આવીને તમારા નામનો અમર પ્યાલો પીવડાવી જાઓ. જય સદગુરુદેવ. પીવડાવો પ્રભુ પ્રેમનો પ્યાલો, સર્વને પીવડાવ્યો મને કેમ ટાળ્યો. મીરાબાઈને પીવડાવ્યો ભક્તિમાં લગાડિયા, નરસિંહ મહેતાને પીવડાવી તાલ વગડાવ્યા. પીવડાવો પ્રભુ પ્રેમનો પ્યાલો, સર્વને પીવડાવ્યો મને કેમ ટાળ્યો. જલારામને પીવડાવ્યા ભોજલરામને પીવડાવ્યા, જેને પીવડાવ્યો બહુ જ પીવડાવ્યો.
હું રે પ્યાસી ઉભો ઉભો તરસતો, પીવડાવો પ્રભુ પ્રેમનો પ્યાલો, સર્વને પીવડાવ્યો મને કેમ ટાળ્યો, લાખો ભક્તોને કર્યા તમે વાલા, મારા ઉપર મેર કરી ગુરુદેવે, લાખો ભક્તોને કર્યા તમે વાલા, મારા માથે મેર કરી ગુરુદેવ, પ્રવીણ રામ વિના લાલ પ્રેમનો તરસ્યો, બીજું પ્રભુ મારે કઈ નથી જોતું, પીવડાવો પ્યાલો પ્રભુ પ્રેમનો રે, સર્વને પીવડાવ્યો મને કેમ ટાળ્યો. રામ ભરોસે. આ વાણીમાં સદગુરુ સમજાવે છે કે હે માનવ, તારો આમ ને આમ ભટકી ભટકીને જન્મારો જતો રહેશે, તો તું એક નામનો વિચાર કર અને ભવસાગરનો કિનારો લઈ લે. તો ભવસાગરનો કિનારો એટલે આત્મકલ્યાણ કરીને ભવ પાર ઉતરી જા એમ કહે છે. ખોટું અભિમાન નહીં કરો. અભિમાનથી તો હર કોઈ ડૂબ્યા, રાજા હોય કે એમની પ્રજા હોય, પણ જો રાજા પાસે ગમે તેટલી સાહેબી હોવા છતાં અભિમાનથી તો ડૂબવાનો જ છે. અભિમાનના કારણે જ આખું જગત અવિચળ ચક્રમાં ફર્યા કરે છે. એટલે સદગુરુ શિષ્યને સમજાવે છે કે સત્ય જ્ઞાની સદગુરુ વિના ક્યારેય પણ ભવસાગરથી પાર ઉતરી શકાય નહીં. જય સદગુરુદેવ. ભટકી ભટકીને તારો જાય જન્મારો, ભટકી ભટકીને તારો જાય જન્મારો, હવે ભવસાગરનો લેને કિનારો, નામ વિચાર ભવ સાગરના જીવ, નામ વિચાર ભવ સાગરના જીવ, જળ વિના આખી નાવ ડૂબાડી, ભટકી ભટકીને તારો જાય જન્મારો, હવે ભવસાગરનો લેને કિનારો, અભિમાનથી સર્વે ડૂબતા જાય, અભિમાનથી સર્વે ડૂબતા જાય, રાજા પ્રજા સર્વે વિનવે રે, ભટકી ભટકીને તારો જાય જન્મારો, હવે ભવસાગરનો લેને કિનારો, આવે ને જાય આખું જગત રે, અવિચળ ચક્ર ચાલ્યા કરે, ભટકી ભટકીને તારો જાય જન્મારો, હવે ભવસાગરનો લેને કિનારો, પ્રવીણ રામ ભવ સાગરથી પાર, પ્રવીણ રામ ભવ સાગરથી પાર, ગુરુ વિના દાસ લાલ ઉતરે નહીં પાર, ભટકી ભટકીને તારો જાય જન્મારો, હવે ભવસાગરનો લેને કિનારો. રામ ભરોસે. તો આ વાણીમાં પણ જેમ આગળની વાણીમાં કહે છે એવું જ કહે છે કે વારે વારે મનુષ્ય જન્મ નથી મળતો. એટલે હે જીવ, તું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનું છે એ સદગુરુ પાસેથી જાણીને ત્યાં પહોંચી જા. આ જન્મ મરણમાં રહીને શું કામ ખોટા દુઃખ ભોગવે છે? હે જીવ, તું સમજીને વિચાર કરી લે. સદગુરુ પ્રવીણરામના શિષ્ય દાસલાલ કહે છે કે મારા આત્મ ગુરુ સિવાય આ સંસાર સર્વ સપના સમાન જ છે. જય ગુરુદેવ. કરી લે પ્રભુ ભજનો, ઉતારા ભવ પાર રે,
કરી લે પ્રભુ ભજન રે. આવો રે જન્મ નહીં આવે વારંવાર. કરી લે પ્રભુ રે ભજન રે. બહુ રે ભાગ્યથી મનુષ્ય જન્મ મળ્યો. વચન વિના વ્યર્થ જન્મ ગુમાવે રે. કરી લે પ્રભુ રે ભજન રે. ક્યાંથી રે આવ્યો જીવ રે. તું ક્યાં રે જવાનો રે. જગતમાં ખાટા દુઃખ ભોગવે રે. કરી લે પ્રભુ રે ભજન રે. કરી લે વિચાર સમજી લે મનમાં રે. આવો અવસર પાછો નહીં આવે રે. કરી લે પ્રભુ રે ભજન રે. દાસલાલ કહે પ્રવીણ રામ સે મારા આત્મા. આ સંસારમાં સર્વે સપનું રે. કરી લે પ્રભુ રે ભજન રે. કરી લે પ્રભુ રે ભજન રે. રામ ભરોસે. જુઓ, સંતોની દરેક વાણીમાં કહે છે કે સંતની સંગત સુખ આપનારી છે. કેમ કે મારી બધી જ કલ્પનાઓ તૂટી અને નિર્ભય નગરમાં ગામ વસાવ્યા. એટલે સુરતા ત્યાં પહોંચે તેવી વાત છે. એટલે સંતોની સંગમાં સાચો ભાવ સમાયેલો છે. સદગુરુ ઉપર સાચો ભાવ રાખીને વેરઝેર પણ દૂર કર્યા. અને સાહેબ એટલે પરમાત્માની ઓળખાણ થયા અને કુસંગ પણ જતા રહ્યા. તો એવા સત્યજ્ઞાની સદગુરુ પ્રવીણરામ અમને મહામૂલ્ય મળ્યા અને સત્ય રસ્તો દાસલાલને બતાવ્યો અને સાચા ભાવ જાણીને નિર્ભય બન્યા. જય સદગુરુદેવ. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. આનંદ થયો ને મારી કલ્પના તૂટી. રેતા ગામ વસાયું રે. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. સંતની સંગતમાં ભાવ સમાયો. સાચું કહીને ઠેરાણા. સાચાની સંગતમાં સર્વે સમજાયું. સાચાની સંગતમાં સર્વે સમજાયું. જ્યાંથી ધ્યાન લગાવ્યું. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. સાચાની સંગતમાં સુખ સાચું. દૂર કૈરો વેર ઝેર. સાહેબને ઓળખી ભીતર મળ્યા. જન્મ મરણ ન આવ્યા. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. સાચાની સંગત કરે કોઈ સાચા. જેને સાચું ભણાવ્યું રે. કરી લે સત્સંગ ચાલ્યો જાય કુસંગ. ગયા પછી હાથમાં નહીં આવે. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. સાચાની સંગતમાં સર્વ સારસે. અગમ નિગમ ગુણ ગાઈ. સાધુભાઈ સંતની સંગત સુખદાયી. કરી સતસંગ અનંત યુગરિયા. સત્સંગમાં જઈ સમાયા. સાધુભાઈ સંતની સંગત સુખદાયી.
પ્રવીણ રામ ગુરુ મળ્યા મહામૂલે, સાચો રસ્તો બતાવ્યો, દાસલાલે સતભાવ રે જાણ્યો, નિર્ભય પદ પામિયા રે, સાધુભાઈ સંતની સંગત સુખદાયી, સાધુભાઈ સંતની સંગત સુખદાયી. રામ ભરોસે. જો ઉપરની વાણીમાં કહ્યું ને કે સંતનો સંગ કરી અને સદગુરુ પર અપાર ભાવ રાખીને નિર્ભય બની શકાય, તો આ વાણીમાં કહે છે કે નિર્ભય થયા એટલે હવે મારે કોઈનો ડર નથી, કેમ કે હું તો ગુરુના ગુણ ગાઈને અગમ અપારને ભજું છું. તો ગુરુના અગમ અપાર ગુણ ગાવો અને અવિગત અવિનાશી સદગુરુ એકરસ સર્વમાં આત્મ તત્વ રીતે સમાઈને રહેતા જેમના પર ગુરુની મહેર હોય છે તે ભક્તિદાન અભય પદ આપનારા ગુરુદાતા હોય છે, જે સારા નરસાનો ભેદ બતાવે છે. એટલે ગુરુ વિના કોઈની મુક્તિ ન હોય. જય ગુરુદેવ. સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, વાણી જાણી નિર્ભયથી, હવે ડર નથી લગાર, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, ગુરુના ગુણ ગાઈને સંભળાવું, ગુરુ સે અગમયો પાર, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, અગમ નિગમ ગાવો ગુરુના, શું કરો સો વિચાર, ગુરુ વિગત અવિનાશી એક રસ, ગુરુ રહે સર્વમાં સમાઈ, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, સર્વમાં છતાં રહે નિરવંત, અકર્તાને જાણનારા, ગુરુની મેર જેના પર, કામ સઘળા સુધારે રે, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, ભક્તિ દાનય ભય પદ આપે એવા ગુરુ દાતાર, સારા નરસાનો ભેદ બતાવે, મહિમા યગમય પાર, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, ગુરુ વિના કોઈ મુક્તિ ન હોય, એ સાચું બતાવનાર, પ્રવીણ રામ ગુરુ દેવના દેવ, સહુને જાણનારા, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, દસલાલ ગુરુ પદ પાયમાં, આવાગમનો ટાળ્યા, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો, સાધુભાઈ ભેદીએ ભેદ જાણ્યો. રામ ભરોસે. આ જગતમાં સદગુરુની સમજ બહુ ભારી છે, તો જે સમજ્યા તે શીશ નમાવે છે, અને એમને ત્રણેય લોકમાં ગુરુદેવ જ દેખાય છે. અને સદગુરુએ ચેતન બ્રહ્મ જે અનાદિ છે એમની સારી સૃષ્ટિ બતાવી કે સર્વમાં છે અને તે સૌથી ન્યારા છે. એ તો અલગ ધારી રહે છે, જેમ આકાશ સર્વ પર છવાયેલું છે તેમ. તો જે સદગુરુના શરણે ગયા તે ફરી પાછા નથી આવતા અને નિજમાં સમાઈ જાય છે. તો આ વાત તો એવી છે કે ગુંગો શાન કરીને સમજાવે તેમ સદગુરુ શાન કરીને સમજાવે છે. જય ગુરુદેવ. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી, જે નર સમજ્યા તે શીશ નમાવી, સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી,
તેને આ 3 લોકમાં ગુરુ દેખાય. સાધુભાઈ સદગુરુની સમજો સારી. સતગુરુ સે ચેતન બ્રહ્મ અનાદિની, જેણે સારી સૃષ્ટિ બતાવી. છે સર્વમાં પણ સહુથી ન્યારા, રહે સદાય અલખ ધારી. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. જે પોયાકાશ અંદર સર્વ ઘટમઠ છે, સર્વ વ્યાપક બહાર નહીં કોઈ. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. તેમ સતગુરુ ચરણ ગયા પાછા ન આવ્યા, નિર્બંધ નિજમાં સમાયા. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. સતગુરુજીના ગુણ ગાયા નવ જાય, કહેલું તે સમજમાં ન આવે. જેમ મૂંગો સાન કરી સમજાવે, જેમ કોઈ શિષ્ય સમજી શકે રે. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. સદગુરુએ અનંત કોટી જીવને તાર્યા, ફોલવારમાં પાર ઉતારે. પ્રવીણ રામ ગુરુએ કૃપા કરી, દાસલાલે ગમ કરી ગમને જાણી. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. સાધુભાઈ સદગુરુની સમજ બહુ ભારી. રામ ભરોસે. હે માનવ, સર્વ સંતો અને વેદો એવું કહે છે કે સમજી વિચારીને સદગુરુને પરખી લે. એટલે જે નિરખ પરખ કરીને સત્ય સમજાવે તે સદગુરુ સાચા. કેમ કે ભવસાગરના કિનારાનો માર્ગ સદગુરુ જ બતાવે છે, નિખાલસ ભાવે સમજાવે છે, તેમાં જરા પણ સંકટ ન આવે એવી ગુરુજીની પરસેવા છે. આ જગતમાં ગુરુ જ સાક્ષાત પૂર્ણ પરમેશ્વર છે, જે શાહી કલમ વિના પણ લખી શકે અને કંઈક રચના રચી શકે. સકળ સૃષ્ટિના માલિક સદગુરુ દેવ છે. તો એવા સદગુરુને જે જાણી શકે તે સાચા શિષ્ય હોય છે અને એમને ગુરુ પર પૂર્ણ ભાવ હોય છે. તો એવા સદગુરુ પ્રવીણરામ પ્રભુના શિષ્ય દાસલાલ છે, જેમને સત્ય ગુરુની પરખ જાણી. જય સદગુરુદેવ. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, સર્વ સંતો વેદુ એવું કે. પરખી લે સમજી વિચારી. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, ઠીક કરી સમજાવે સર્વે. તે સાચા ગુરુદેવ રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, આરે ભવસાગર કિનારો. સદગુરુ માર્ગ બતાવે રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, આગળ આગળ ગુરુજી કહે. ભાવની ખાલસ ભાવે રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, સંકટ જસ પણ ન આવે એવી ગુરુની પરસેવા રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, ગુરુ પૂર્ણ પરમેશ્વર સાક્ષાત, કોઈ તેને સમાન ન આવે રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ સે, શાહી કમલ વિના લખી શકે રે.
શાહી કલમ વિના લખી શકે રે, કંઈક રચના રચી શકે રે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે, સકળ સૃષ્ટિના માલિક ગુરુદેવ. ગુરુ વિના ગરક ભર્યા ખલકમાં ઘેરા. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે, સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે. ગુરુના ભેદ લખે તે શિષ્ય સાચા, તેને ગુરુ પર પૂર્ણ ભાવ. સાધુભાઈ સતગુરુ સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે, સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે. સત્ય વિના રીજે નહીં ગુરુદેવ, અનંત ઉપાય કરે કોઈ. સાધુભાઈ બ્રહ્મ સાચું સ્વરૂપ છે, સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે. પ્રવીણ રામ ગુરુ સાક્ષાત, અસલ ભેદ આપનારા. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે. દાસલાલ ને ગુરુ મળ્યા ગમથી, સતચિત આનંદ યતિ આવે. સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે, સાધુભાઈ બ્રહ્મચેતન સ્વરૂપ છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. આરતી સમયે સજ ઘર આવ્યા, આરતી સમયે સજ ઘર આવ્યા. પરમ વિવેકી પરમ પદ પાયમાં, આરતી સમયે સજ ઘર આવ્યા. પેલી આરતીએ પ્રેમ લગાડ્યો, પ્રેમ લાગતા હરદમ હરિભાડા. આરતી સમયે સહજ ઘર આવ્યા. બીજી આરતીએ દુર્મતિ મોટી, બીજી આરતીએ દુર્મતિ મોટી. કાયા કોટમાં પ્રભુ દર્શાયા, આરતી સમયે સજ ઘર આવ્યા. ત્રીજી આરતીએ ત્રિગુણી માયા ત્યજી, ત્રીજી આરતીએ ત્રિગુણી માયા તજી. ત્રિગુણાતીત યજીત જાયા, આરતી સમયે સજ ઘર આવ્યા. ચોથી આરતીએ ચેતન પદ પાયમાં, ચોથી આરતીએ ચેતન પદ પાયમાં. સતગુરુ ગમથી ઉલટ સમાયવા, આરતી સમયે સજ ઘર આવ્યા. પાંચમી આરતીએ પરમ આનંદ, પાંચમી આરતીએ પરમ આનંદ. લાલના ગુરુ પ્રવીણ રામની આરતી, આરતી સમયે સજ ઘર આવ્યા. આરતી સમયે સજ ઘર આવ્યા. રામ ભરોસે.